ઈશ્વર એવું કોઈ પ્રકૃતિમાં કોઈ અલગ વસ્તુ થોડીક છે. તો ઈશ્વર માંથી આ બધી 24 અવતાર, આ 33 પ્રકારના દેવતાઓ, આ બધું એમાંથી પ્રગટ થયા કરે. 18-12 વનસ્પતિ, પૃથ્વી, પાણી, વાયુ, આકાશ, અગ્નિ, આ તત્વો. અને જે સમયે જેવી જરૂર પડી એવા પ્રકારે એને અવતાર ધારણ કર્યો. એવા ઈ પણ અવતાર કેમ ધારણ કર્યો કે એવા જીવાત્માનો ઈ પ્રકારનો આર્તનાદ, એટલે ઈ સ્વરૂપે પ્રગટ થયા. એમ પ્રહલાદ રાજાનો એવો આર્તનાદ હતો, એટલે હરણાકંશ ને મારવા માટે આ નરસંગ સ્વરૂપે પ્રગટ થયા. જે સમયે જે જરૂર પડી એવું એને સ્વરૂપ ધારણ કર્યું. ઈશ્વરનું કોઈ સ્વરૂપ નથી, અલગ છે, નિરંજન છે, નિરાકાર છે, અરૂપી છે, અમૂર્ત છે. ઈશ્વરનું કોઈ મૂર્ત નથી. તો અણુ એ અણુમાં છે. આમ તો એક કોઈ સંતે તો એવું કીધું કે છે છતાં નથી, નથી છતાં છે, અને એને પાછો નક્કી કરવાનો. છે છતાં નથી, કારણ કે છે એમ કયો તો દેખાડો, અને નથી તો આ હાલી કેમ રહ્યો એવડું બધું. એટલે છે છતાં નથી અને નથી છતાં છે, અને એને નક્કી કરવો ને ન્યા ગુરુની શાન અને શિષ્યની સમજણ ન્યા. બાકી તો બાવર બોવડી ને પીપરા ને પાન મૂર્ખે બાંધ્યા એમાં ઈમાન. એટલે મળદા સાંભળતી દુનિયા આખી માથા પછાડે. મળદા એક મળદાને ઉડાવીને એને માથે માથા પછાડે. તો એ હાજર હતો તો એને કરી લેવું તો ને. હવે શું છે ભાઈ, હવે તો ન્યા જવું હોય તો કોઈ ઈ મહિલા જીવતા ને ગોત તો થાય, પ્રગટ પુરુષ ને મળતો થાય ને, નટવર પ્રગટ મળે સુખ થાય. એટલે એવું છે. આજે સુરેશભાઈ આપણે પછી બીજા સંસ્કારોની વાત કરે, આપણે સાંભળીએ પછી. બરાબર, કરો વાત. ગર્ભાધાન છે. ગર્ભાધાન સંસ્કાર એટલે કે બાપાએ વાત કરી એમ 3 મહિના ને 21 દિવસે માતાના ગર્ભની અંદર આ પ્રાણનો સંચાર થયો, અને જે વિધિ થઈ, એ જે ઘટના બની, ગર્ભાધાન સંસ્કાર. પણ કોઈ કરતા નથી ગર્ભાધાન. એનો જે નાડી છેદન સંસ્કાર, નાડી છેદન સંસ્કાર એટલે કે જ્યારે જન્મ થાય, જેને જન્મ સંસ્કાર પણ કહેવામાં આવે, અને જે નાડી કાપવામાં આવે એ નાડી છેદન સંસ્કાર. ત્યારબાદ જે છઠ્ઠી કરવામાં આવે ને છઠ્ઠી પછી જે નામકરણ કરવામાં આવે, નામ આપવામાં આવે બાળક, એ નામકરણ સંસ્કાર. હવે જે નાડી છેદન જે સંસ્કાર છે, તો આમ તો આપણે એમ લાગે કે આ સામાન્ય છે, એમ જન્મ થઈ ગયો નારડો વાટીને. પણ પરંપરાગત જે પ્રક્રિયા છે, અત્યારની ડોક્ટરોની તો શું પ્રક્રિયા હોય, પણ જે પરંપરાગત પ્રક્રિયા મુજબ એ બાળકને પેલા બાળા હાથ દેવરાવે. તો બાળા હાથ દેવરાવે, નાકના કાનના અંદર જે કંઈ હોય, મોઢાની અંદર જે કંઈ પ્રવાહી હોય એને સાફ કરે, અને એને બાળા હાથ દેવરાવે. બાળા હાથ દેવરાવો એટલે ઈ જીવને બોધ કરાવવાનો કે હવે તું ગર્ભથી જુદો પડી ગયેલો છે ને, હવે તું તારા માના પ્રાણથી તારું જે જીવન તંત્ર હલાવે છે ઈ નથી કરવાનું. હવે તારે તારી રીતે બાળા હાથ દેવરાવવાનું કારણ એ છે કે એને ઈ ભાન કરાવવાનું છે. ઈ તો એને ઈ જ બોધ હોય છે કે હજી હું
આ મારી માના ગર્ભમાં છે અને મારી માના પ્રાણથી મારું તંત્ર હાલે. તો ભાડા હાથ દેવરાવીને એને એ ખબર પાડવાની છે. અને એ ખબર પાડવાની જે બનાવ છે એને માટે કબીર સાહેબે કીધું સોહમ ફાટી નવખંડ ભયા રસ્તા દીના ભૂલાય કિએ કબીર ધર્મદાસ કો હંસ કોણ ઘેર. સોહમ એટલે તે તું. સોહમ એટલે યોગિક શબ્દ છે, પણ યોગિક શબ્દના કોઈ અર્થ ન નીકળી શકે, પણ છતાંય પણ એક સમજવાનો પ્રયાસ કરીએ કે સોહમ એટલે કે તે તું, જેને તું આ બ્રહ્માજીની વાત કરીને બ્રહ્માજીને એવો સંશય થયો કે ભાઈ હું કોણ છે, સર્જન તો બરાબર છે કરવાનું મારે, પણ હું કોણ છે એ જ મને સમજણ નથી. તો દરેક જીવ માત્ર ને આ ઈ જ છે ને કે ભાઈ હું કોણ છે, ક્યાંથી આવ્યો, આ કોણ મને મૂકી ગયું, કોઈ આ મને હમાસાર દીધા હે, આ કેનીએ બનાવ્યું, આ શરીર કેનીએ બનાવ્યું, એના કોઈના જવાબ દરેકને મળતા નથી. તો આ સોહમનો અર્થ છે તે તું. જેને તું ગોતી રહ્યો, જેને તું જાણવાને માટે જિજ્ઞાસુ છે, ઈ તું પોતી જ છે, તારા ઓથે જ છે જે છે. એટલે ઈ સોહમ પ્રાણનો નાભીમાં વિસ્ફોટ થાય અને ઈ વિસ્ફોટથી શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા ચાલુ થાય. એટલે પેલા પ્રાણ છે ઈ પેલા શ્વાસ બહાર નીકળે છે અને પછી અંદર આવે. શ્વાસ બહાર નીકળે એટલે નસકોરાની અંદરથી બધો કફ બહાર નીકળી જાય અને શ્વાસ બહાર આવે એકવાર અને પાછો અંદર આવ્યો. સદગુરુ પણ તમને પેલા ઈ જ શીખાડે કે તે પેલો જે શ્વાસ લીધો હતો ને એમ શ્વાસ લે. ભજન એની મેળે થઈ જાય. તારે ભજન નથી કરવું, તારે શું કરવાનું છે કે પેલો શ્વાસ તે કેમ લીધો હતો એમ લે પેલી વાર. હા, આ પેલો લે ઈ પેલો જેમ લીધો તો એમ લેતો થઈ જાય એટલે બધું ઓટોમેટિક હર ફૂજી જાય. એ નાડ છેદનના કાર્યક્રમ જે છે, નાડ છેદનની જે યોજના છે એનો આશય ઈ છે કે ઈ જીવને ભાન કરાવવાની છે કે હવે ભાઈ તું તારા માના ગર્ભથી જુદો પડ્યો, તારા સ્વતંત્ર પ્રાણ વડે તારી જીવન ધારા હલાય. તુલસીદાસે પણ એની એક ચોપાઈ લખેલ છે કે જન્મા ફેરો પેલા છીકો પીછે દિનો હે રોય, તુલસી તેરો સંસાર મેં કુશળ કહા છે હોય. એટલે આપણા ડોહી શાસ્ત્રમાં છીકવું એને અપહકન માને, પણ આ છીકે શું કરવા કે પ્રાણ ભીતરથી બહાર પ્રાણ પ્રવાહિત થયો ને એટલે છીક આવી. જે પ્રવાહી ભર્યું તો એ બહાર નીકળી ગયું નસકોરામાં એટલે છીક આવી. એ તો શુભ કાર્ય થયું. તો જન્મા ફેરો છીકો પીછે દિનો હે રોય, તુલસી તેરો સંસાર મેં કુશળ કહા છે હોય. એટલે નાડ છેદન એમ કે એમાં હું પણ ઈ જીવને બોધ કરાવે છે. કોણ હુયાણી કે હવે તું તારે માથી સુધો પડી ગયો, તારા સ્વતંત્ર પ્રાણથી હવે તારા જીવનની ધારા અલગ, અને ઈ પછી બાળા હાથ દે પછી એનું નાડ છેદન કરીને બે અલગ અલગ ગાંઠું વારી દે. એક ગાંઠ આ બાજુ વારી દે અને એક ગાંઠ ઓમાં વારી દે. સુરેશભાઈ વાત કરે તો હું આવું કર. એટલે આ બીજો પેલો જે ગર્ભ ભગવાન, બીજો પુંસવન સંસ્કાર. પુંસવન સંસ્કાર, સંસ્કાર એટલે કે બાપાએ જે વાત કરી 3 મહિના ને 21 દિવસની, એ ત્યારે કરવામાં આવે. ત્રીજો છે એ સીમંતો નયન સંસ્કાર. આપણે નથી શ્રીમંત કરતા, એને ખરેખર કહેવાય સીમંત. સીમંત કહેવાય, શ્રીમંત નહીં. શ્રીમંત અને સીમંત આ બે શબ્દોમાં ફેર છે. શ્રીમંત એટલે કે મોટો, આમ પૈસાવાળો, એમ શ્રેષ્ઠી, એ અર્થ થાય. અને સીમંત એટલે આ જે 7મા માસે કરવામાં આવે તે આ જાત કર્મ. બાપાએ જે હમણાં વાત કરી એ જાત, હા, નાડી છેદન, એ જાત કર્મ સંસ્કાર. કે જીવને એવો બોધ થઈ જાય કે હવે તું પણ સ્વતંત્ર પ્રાણનો ધારક છો. એટલે અત્યાર સુધી જે માના પ્રાણથી જીવન હાલતું હતું
એ પરતંત્ર જીવન હતું અને હવેથી પાછો તું સ્વતંત્ર થયો છે અને ફરીને પાછો જે તું જે અવસ્થામાં હતો એ અવસ્થામાં તારે જો પહોંચવું હોય તો કોઈ સદગુરુનું શરણું ગ્રહણ કરી લેજે. એટલે આપણે વચ્ચે વાત એ પણ આવી જાય કે કબીર સાહેબે જેમ કીધું કે પ્રથમ ગુરુ હે માતરુ પિતા, રક્ત ઓર બૂંદ કા દોનું હે દાતા, દૂજા ગુરુ દાયણ માતા. એટલે આ દાયણ માતા એટલે કે જે હુયાણી એ એટલે ગુરુ છે કેમ કે એની આ બોધ કરાવ્યો હે કે ભાઈ હવે તારો પણ સ્વતંત્ર પ્રાણ છે ને એવી રીતના એ પોતાનું જીવન આગળ વિતાવે. આ અન્નપ્રાશન સંસ્કાર પછીનો જે સંસ્કાર છે એ માથા ઉપર જે વાળ છે એ જન્મ થયો ત્યારે થોડાક હતા, ભાઈ ધીમે ધીમે વાળની વૃદ્ધિ થઈ. જન્મથી જે વાળ હતા એ વાળને કાઢી નાખવા એ પણ જરૂરી છે. એને ચૌલ કર્મ સંસ્કાર કહેવામાં આવે. ચૌલ કર્મ આ મુંડન કરવામાં આવે, નાના બાળકનું કરવામાં આવે ને, બરાબર. 1 વર્ષનું બાળક થાય, 1 વર્ષનું બાળક થાય એટલે એનું ચૌલ કર્મ સંસ્કાર કરવામાં આવે. પછી ઈ બાળક છે એની 7 વર્ષની ઉંમર થાય, થઈ ગયા ને 7 વર્ષ, 9 વર્ષ થઈ ગયા. જો આ 7 વર્ષની ઉંમર થાય ત્યારે એને યજ્ઞોપવિત આપવામાં આવે. એવું નથી કે અત્યારે બ્રાહ્મણ જ્ઞાતિ અને લુવાણા વાણિયા, બ્રાહ્મણ વાણિયા આપણે એમ કહેવાય મહાજન, પછી કોઈ ક્ષત્રિયોને અમુક જનોધારી. વૈદિક સમયની અંદર 4 વર્ણોને જનોઈ હતી. વૈદિક સમયમાં 4 વર્ણોને આ યજ્ઞોપવિત હતી. પણ યજ્ઞોપવિતની જે કાંઈ યજ્ઞોપવિત મુજબની જે જીવનધારા હોવી જોઈએ એ બાકીના વર્ણો એ ન રાખી, ન પાડી એટલે પછી એને યજ્ઞોપવિત કાઢી નાખી. દરેકને બ્રાહ્મણ ક્ષત્રિય આ જે છે ને 4 વર્ણને યજ્ઞોપવિત નો અર્થ એ છે. યજ્ઞોપવિત અહીં તમને આપવામાં આવે તો અહીં તમને આપણા વેદો શાસ્ત્રોના ઉચ્ચારથી એવું કહેવામાં આવે કે તું દેહ નથી, તું આત્મા, એવું એને સમજાવવામાં આવે. અને આ 6 ત્રાગડાની જનોય છે. એ 6 ત્રાગડા એક બાજુ રાખવા અને આ કાન ઉપર એને આંટી રાખવી. આ 6 ચક્રોની શાન. એટલે ઈ એને સમજણ આપવામાં આવે કે તું બ્રહ્મનો બાળક છે. બ્રાહ્મણ એટલે તું બ્રહ્મમાંથી ઉતરેલો છે, તું આ તત્વ 5 તત્વનો દેહ તું નથી, એવી સમજણ. એની જનો જયારે પાછો સંન્યાસ સંસ્કાર આપવામાં આવે એના વ્યક્તિને, સંન્યાસ એટલે કે ગુરુ દીક્ષા. તો અટાણે તો સંન્યાસની વ્યાખ્યા જે હોય, પણ જયારે સદગુરુની દીક્ષા આપવામાં આવે એટલે એના 6 ત્રાગડાને આમ આંટી પાડવામાં આવે. એટલે આ આંટી છે એને કહેવાય બ્રહ્મ ગ્રંથિ. તો આપણા દેહમાં 3 ગ્રંથિ છે, વિષ્ણુ ગ્રંથિ, બ્રહ્મ ગ્રંથિ અને રુદ્ર. તો સદગુરુ તમને એવી સૂચના આપે કે આ બ્રહ્મ ગ્રંથિ છે ને એની ગાંઠ પાડેલી. તો કબીર સાહેબે પણ એની એક સાખી છે કે માળા છે બ્રહ્મ ગાંઠ હૃદયમાં ધરી ઈસબીદ માળા ફેર, માળા હે નિજ નામ કી ફેરેગા કોઈ દાસ, સોરાહી ભટકે નહીં કટે કર્મો કી ફાંસ. તો આ બ્રહ્મ ગ્રંથિ એને ઈ જીવને યજ્ઞોપવિત એટલે શાસ્ત્રો દ્વારા એને એવું કહેવામાં આવતું કે ભાઈ તું બ્રહ્મનું બાળક, તું આ 5 તત્વ 25 પ્રકૃતિ ઈ તું નથી. પણ પછી સમય જતા શું થાય કે હરપ વયા જાય ને લીટા રહી જાય, એટલે એ રૂઢી રહી ગઈ. તો બ્રાહ્મણો કે જનો શું કરવાનું તો કે આપણે પેશાબ કરવાના ટીંગાળવાનું અને પૂનમે બદલાવી નાખવાની, ફાટી જાય તો બદલાવી નાખવાની.
પણ એને બોધ કરાવ્યો તો તેથી તો ઈ કીધું હતું કે ભાઈ તું હવે શુદ્ર નથી, હવે તું બ્રહ્મ છે. ઈ તો કે ખાલી રે કેવા હારું. પછી આ કેવા હારું રહી ગયું ને પછી ધીરે ધીરે નીકળતું ગયું. હા સર. એટલે પછીનો જે સંસ્કાર છે એ છે વેદ ચતુષ્ટય સંસ્કાર. એટલે કે ત્યારે 7 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત 7 કે 9 વર્ષની ઉંમરે આપી દેવામાં આવે પછી બાળકને ભણવાનો સમય થાય. એટલે પહેલાના સમયમાં વેદ શાળાઓ કે ગુરુના ગુરુકુળો એની અંદર એને ભણવા માટે મોકલવામાં આવતા ગુરુકુળોમાં, જે તપોવન આશ્રમો હતા એમાં, તપોવનોમાં. તો ત્યારે એ બાળકને ખાલી અત્યારની સમયમાં જો કેવું જ્ઞાન આપવામાં આવે છે, ખાલી ફક્ત ને ફક્ત વ્યવસાય લક્ષી, બરાબર, શિક્ષણ છે. કોઈ પણ શિક્ષણ ભલે વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો અત્યારના સમયમાં હાલી રહ્યા છે, પણ વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો એના સિવાય પણ બીજું જે કઈ ભણતર છે એ પણ આમ તો વ્યવસાય લક્ષી ને, નોકરી લક્ષી ને, જીવન લક્ષી નહીં. પરંતુ એ બાળકોને એ સમયમાં જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવતું. આ જીવનલક્ષી શિક્ષણ છે એ ફરીથી એને આગળ જતા પોતાના જીવનમાં ઉપયોગી થાય. વેદ શાળાઓ જે હતી, વેદ શાળાઓની અંદર આ જે વિદ્યાર્થીઓ ભણતા એ બધા વિદ્યાર્થીઓને કોઈને કોઈ કારીગરીનું જ્ઞાન આપવામાં આવતું વેદોના જ્ઞાન ઉપરાંત, બરાબર. વેદોનું જ્ઞાન છે ને એ ઉપરાંત આવા બધા કારીગરીના જ્ઞાનો આપવામાં આવતા, બીજા ત્રીજા ઘણી બધી પ્રકારના જ્ઞાન એને આપવામાં આવતા, જેથી કરીને પોતાનું જીવન જે ધ્યેય ધારા મુજબ એને જીવવું હોય એ પ્રમાણે જીવે, જે પ્રમાણે રસ હોય એ પ્રમાણે. અલગ અલગ વિદ્યા શાખાઓ હતી. એટલે આ વેદ ચતુષ્ટય સંસ્કાર. ત્યાર પછીનો વેદ ચતુષ્ટય સંસ્કાર ઈ થાય અને બાળક ભણવા જાય અને 7, 8, 9 વર્ષની ઉંમરેથી ભણવા જાય, એ સંપૂર્ણ રીતે પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરે, વિદ્યાભ્યાસ પૂરો કરી લે ત્યારે એને સ્નાતક કહેવામાં આવતું. ડિગ્રી, હા. અત્યારે આપણે જેને BA BCom કે BSc કહેવામાં આવે, જેને ડિગ્રી કહેવામાં આવે. અને એ સમયે વૈદિક સમયની અંદર સ્નાતક જો આવતો હોય ને રસ્તા ઉપર, અને કદાચ હાથીની અંબાડી ઉપર રાજા સામે વયો આવતો હોય, તો રાજા હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરી અને આ સ્નાતકને એટલું સન્માન આપતું. સ્નાતકની એટલી વેલ્યુ હતી. ને આજે સ્નાતકની કઈ વેલ્યુ છે આજે? જરાય નહીં. શું કામ કે ત્યારનો જે સ્નાતક હતો ને એ સર્વગુણ સંપન્ન, એટલો વિદ્વાન ગણાતો, એટલે રાજા પણ એને માન આપતા સ્નાતક. ને આજનો સ્નાતક છે એટલો સર્વગુણ સંપન્ન હોતો નથી, એટલો વિદ્વાન હોતો નથી. એક જ વિષયની અંદર ડિગ્રી પ્રાપ્ત કરીને આવ્યો હોય, ફક્ત પોતાનો એક જ વિષય. ઓલો તો બધા વિષયોનો માહિતગાર હોય, સ્નાતક થઈ જાય એટલે દરેક વિષયોનો એ માહિતગાર થઈ ગયો. એવા સ્નાતકો બનતા વૈદિક સમય. એટલે એ સ્નાતકને માન આપવામાં આવતું. એ સ્નાતક થઈને આવે ત્યારે એનો સમાવર્તન સંસ્કાર કરવામાં આવતો એની પાઠશાળામાં. એ સમાવર્તન સંસ્કાર થાય. અને સમાવર્તન સંસ્કાર થાય પછી 25 વર્ષની ઉંમર પછી, એટલે આપણા 4 આશ્રમો, બરાબર. પહેલો બ્રહ્મચર્યાશ્રમ, બરાબર. બીજો ગ્રહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સંન્યસ્તાશ્રમ. 4 આશ્રમોમાં આ પહેલો આશ્રમ ત્યાં સંપૂર્ણ પૂરો થાય. 25 વર્ષની ઉંમર સુધીમાં એ સ્નાતક થઈને પોતાના પિતૃગૃહે, એટલે પોતાના બાપના ઘેરે, પિતાના ઘરે આવી જાય અને એનો એ પહેલો સંસ્કાર પૂર્ણ થાય. પહેલો સંસ્કાર પૂર્ણ થાય પછીથી પહેલો આશ્રમ પૂરો થાય પછી આ સમાવર્તન સંસ્કાર કરીને આવે, પછી એનો વિવાહ સંસ્કાર કરવામાં આવે. વિવાહ સંસ્કારની પહેલા ક્યાંય આપણે એમ કહેવાય ને કે
અત્યારે આપણે કહીએ ને ભાઈ છોકરાની કે હગાઈ કરી, દીકરીની હગાઈ કરી, બરાબર, તો એવો વાગદાન સંસ્કાર આવતો, જ્યાં નક્કી કરી લેવામાં આવે. વાગ એટલે વાણી, વાણીથી દાન, અરસપરસ વાણીથી દાન થયું, બંધાણ, વચને બંધાણ કે ભાઈ હું તમને આ મારી દીકરી આપીશ, બરાબર, અને આ દીકરીને દીકરાનું અમે તમારી ઘેર હક પણ કરી જાઓ. આ અરસપરસની જે સમજૂતી થઈ, વાત થઈ, એને વાગદાન કહેવાય. પછી એનો વિવાહ સંસ્કાર થતો. વિવાહ સંસ્કાર થાય એટલે એનો ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ થાય. પછી ગ્રહસ્થી જીવન જીવવાનું એનું ચાલુ થાય. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ થાય પછી 50 વર્ષની ઉંમર પછી એનો વાનપ્રસ્થાશ્રમ, ત્રીજો આશ્રમ ચાલુ થાય. ગ્રહસ્થાશ્રમ પૂરો થાય અને વાનપ્રસ્થાશ્રમ ચાલુ થાય. 50 થી 75 વર્ષનો ઉંમરનો જે સમયગાળો છે એ વાનપ્રસ્થાશ્રમનો સમયગાળો છે. તો આજે વાનપ્રસ્થી કોઈ થતા નથી. વાનપ્રસ્થી થયા પછી સંન્યાસી થવું જોઈએ, એટલે સંન્યાસી પણ કોઈ થતા નથી. શું કામ? કે સંસારી જ રહે છે, ગ્રહસ્થી જ રહે છે. 50 વર્ષ પછી પણ ગ્રહસ્થી જ રહેવું છે દરેક. અને વાનપ્રસ્થી છે એ પણ ગ્રહસ્થીનો જ એક ભાગ છે. વાનપ્રસ્થી થઈ અને એમ કહેવાતું કે જંગલની અંદર વનમાં પ્રસ્થાન કરવું એને કહેવાય વાનપ્રસ્થાન. વાનપ્રસ્થિત થવું એટલે કે તમારા છોકરાઓ જ્યારે તમારા કામકાજ ધંધા વ્યવહારની જવાબદારી સંભાળી લે, તમારો છોકરા તમારી બધી જવાબદારી સંભાળી લે એટલે એમાંથી નિવૃત્ત, માનસિક રીતે નિવૃત્ત થવું. અને પહેલા તો શક્ય એટલા તીર્થો કરવા, અને તીર્થો દ્વારા મનની શુદ્ધિ કરવી. તીર્થોમાં જઈ, કારણ કે તમે જે જગ્યાએ જે ભાવ લઈને જાઓ એટલે એ ભાવ તમને ફળે. તીર્થોનું મહત્વ અમથું તો નથી, એની દરેક ભૂમિની પોતપોતાની ઉર્જાઓ છે. તીર્થોમાં જઈને મન શુદ્ધ કરવું, મન શાંત કરવું અને મનને ઈશ્વર વિમુખ વાળવું, અને વધુથી વધુ અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરવો, અને એનો સત્સંગ કરીને મનને વૈરાગ્યમાં વાળી અને ભજન ઈ વાન. એટલે વર્તમાન કાળમાં કોઈને વાનપ્રસ્થિત થવું હોય તો પોતાની પ્રજા, પોતાનો ધંધો સંભાળી લે અને એને એવું લાગે કે હવે આમાં મારી બહુ લાંબી જરૂર નથી, તો એને જેટલું રિટાયર થવાય એટલું એને રિટાયર થાય. પણ રિટાયર થયા પછી શું કરવું? તો કે શક્ય એટલા તીર્થોમાં જવું, તીર્થોમાં જઈને મનને શુદ્ધ કરવું, વૈરાગ વાળું બનાવવું. આ કરવું. તો આપણે જાજે ભાગે માણસ છે એ પોતાના છેલ્લા સુવા સુધી પોતાનો વ્યવહાર કોઈને હોપતો નથી. તો ગ્રસ્તીનો તો બીજા નંબરનો પ્રશ્ન છે, પણ મોટા સંન્યાસીઓ છે ઈ છેલ્લે સુધી પોતાના આશ્રમના ઉત્તરાધિકારી કોઈ નથી બનાવી શકતા. અને ઉત્તરાધિકારી કોઈને નથી બનાવી શકતા એટલે એનું શરીર છૂટી જાય ને પાછળથી એના આશ્રમમાં ઝઘડા. નહીં તો એ મોટા જે સંન્યાસીઓ છે એનું પોતાનું કંઈ પણ હોય તો એને બહુ વહેલી તકે એના 1, 2, 3 ઉત્તરાધિકારી નીમવા જોઈએ કે ભાઈ મારો ભવિષ્યનો આ ઉત્તરાધિકારી છે, આને કઈ તકલીફ થાય તો આ ઉત્તરાધિકારી. એવા ઉત્તરાધિકારી મોટા મઠધારી નથી બનાવી શકતા. તો ગ્રસ્તીઓનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે વાનપ્રસ્થિત થવું અટાણાના સમયમાં એને વાનપ્રસ્થિ ગણી. શક્ય એટલે વ્યવહારિક જવાબદારીઓમાંથી પોતાને નિવૃત્ત થઈ જવું અને એ લાગુ પડતાઓને હોપી દેવી અને પોતે પોતાનું મન વૃત્તિ આમાં વાળવું. હા, વાત. એટલે આ વાનપ્રસ્થ સંસ્કાર પછી વચ્ચે એક આપણે રહી ગયું કે ચોલ કર્મ સંસ્કાર થઈ જાય ને પછી કાન વીંધવામાં આવતા. પેલા જો બાળકો જે છોકરાઓ હોય, છોકરીને જ કાન વીંધતા એવું નથી, છોકરાઓને કાન વીંધતા. કાન વીંધવા માટે યોગ્ય નક્ષત્ર, એવો સમયગાળો જોતા.
યોગ્ય દિવસ નક્કી કરવો, યોગ્ય નક્ષત્ર અને સમયગાળો નક્કી કરીને એને કાન વીંધવામાં આવે. એને કર્ણવેદ સંસ્કાર કહેવામાં આવે. આ કર્ણવેદ સંસ્કાર ને ત્યાર પછી આ કર્ણવેદ પછી વેદ ચતુષ્ટય, ઉપનયન સંસ્કાર, વેદ ચતુષ્ટય સંસ્કાર, પછી સમાવર્તન સંસ્કાર અને વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કાર થાય, વિવાહ છે એના પછી ગ્રહસ્થમાં આવે, ગ્રહસ્થ ધર્મમાં. આ ગૃહસ્થાશ્રમ એનો ચાલુ થયો. ગૃહસ્થાશ્રમ પૂર્ણ થાય 50 વર્ષની ઉંમરે એટલે એનો વાનપ્રસ્થ સંસ્કાર કરવામાં આવે. આપણે 51 વન શબ્દ આવે ને, 51 થી વન શબ્દ આવે એટલે એ કઈ વનમાં ગયા આવે. આપણામાં એવી કહેવત છે ને લોકબોલીમાં. એટલે એ વાનપ્રસ્થી સંસ્કાર છે. બાપાએ વાત કરી એમ વાનપ્રસ્થીનું જીવન એવું હોવું જોઈએ. અને કેવું વાનપ્રસ્થીય જીવન જીવવું બાપાએ આગળ વાત કરી. વાનપ્રસ્થી સંસ્કાર પછી એ 75 વર્ષની ઉંમર પછી એને સંન્યસ્ત સંસ્કાર કરવામાં આવે. એટલે એને પછી સંન્યાસી જીવન જીવવું. વાનપ્રસ્થી છે એ ફરીને પાછો ગ્રહસ્થી જીવન જીવી શકે, પણ સંન્યાસી છે એ ગ્રહસ્થી જીવન જીવી શકે નહીં. સંન્યાસી છે એ ફરીને પાછો, કેમ કે 75 વર્ષની ઉંમર પછી એ ગ્રહસ્થી જીવન જીવી શકે એટલી બધી કેપેબિલિટી એના શરીરની અંદર પણ હોતી નથી. સંન્યસ્ત સંસ્કાર એ આ 15મો, અને એના પછી 16મો જ્યારે અંતિમ ક્રિયા થાય, અંત્યેષ્ટિ સંસ્કાર. બરાબર? હા, અંત્યેષ્ટિ સંસ્કાર, જેનો છેલ્લો સંસ્કાર. પછી આ દેહ નાશ પામે, દેહ પડી જાય પછી દેહનો એ નાશ તો કરવો પડે. દેહ પડે એટલે દેહનો નાશ કરવો પડે. કાં તો એને જે જેના રીતિ રિવાજો છે એ મુજબ દેહની અંતિમ વિધિ કરવામાં આવે. કાં તો એને ભૂમિદાહ, કાં તો એને જલદાહ, જલ સમાધિ, હા, અને કાં તો એને અગ્નિદાહ આપવામાં આવે. આ થયા 16 સંસ્કારો ભગવાન. અત્યારે તો હવે લગભગ 75 વર્ષના તો કોઈ થતા નથી. કોઈ થતા નથી એટલે સંન્યાસી કોઈ થતા નથી.